મધુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચાર. એનો વિચાર કરવા જેવો છે કે આ 5 તત્વનું શરીર બનાવવા વાળો કારીગર કોણ હશે? નાકની જગ્યાએ નાક, આંખની જગ્યાએ આંખ, મોઢાની જગ્યાએ મોઢું, મોઢાની અંદર 32 દોત, આગળ કાપવાના, પાછળ ચાવવાના. કોક તો એન્જિનિયર હશે કે નહીં હોય? હે તાઈએ એન્જિનિયર કોણ હશે? બસ ખાઈ 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 દાડા કાઢી ખાવા જેટલું નહીં. એટલે કહ્યું કે ના વિચાર્યું એટલે કેવું પડ્યું. ખાઈ ખાઈને જેણે શરીર વધારો, એમાંય પાછું ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું એનું ભાન નહીં. ખાવા જેવું ખાધું, ના ખાવા જેવું ખાધું. કેમ? બસ શરીર ટકવું જોઈએ, શરીર મસ્તાન રહેવું જોઈએ. માણસ જો હોય માણસ તો એના ખોરાક પણ માણસ પ્રકારે ના હોય. હોય કે ના હોય? હા, આ તમે જુઓ, આપણે આ ભજન મંડળ ચાલે એટલે બધા ઊભા થઈ જાય છે. એક સિસ્ટમ આવી છે અંબાલા, તા એક બારે સિસ્ટમ છે. તો આ કોઈ શરમ ના આવે? અહીં શું આવે? બળદેવ. આ શરમ વાળી જગ્યા છે. તાર તઈ પેલું ડીજે વાગે તો કોઈ શરમ ના. 80 વર્ષ વાળા ઢીચક 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 એ તમારે ચાલ્યા ના આવે. ડિસ્કા કેવા લેવા? यहाँ કોઈ શરમ આવે? તારે यहाँ કોઈ કોળું ખેંચવું ના પડે. તો આ કોઈને આવો 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 ના કરવું પડે. તો પેલું વાગ્યું કે નહીં, આમ ઠેકડો માર્યો નહીં. એટલે આ એક જગ્યા પાછી એવી છે, તારે બીજી જગ્યા એવી છે. આ તમારો રાસ, આ જ્ઞાની પુરુષનો રાસ છે અંબાલા, અને બેન અજ્ઞાની નો રાસ છે. રાસ તો બધે રમાય જ છે. બે પાટે દરેક બાબતમાં બે પાટે ગાડી ચાલે જ છે. પાપ ને પુણ્ય ના બે માર્ગ છે, જે ભાવે તે જાલો. અંતરયામી નું નથી જાણી, મન ભાવે ત્યો માલો. એનું કશું અજવાણ્યું નહીં. હા, એટલે એવું ના માનતા એના એમ અજવાણ્યું રાખીએ છીએ. હે બળદેવ, એનાથી કશું અજવાણ્યું રહી શકે એવું છે જ નહીં. એની પાછળનું કારણ એ તમારા જુદો નહીં, એટલે બધું ધ્વાન છે. એના ધ્વાનમાં છે બધું. જુદો હોત, બીજો કોક હોત, હા, બીજો કોક હોત તો અંબાલા ખબર પડી જાય. હા, આ એક તાકાના બધા પીસ છે અંબાલા. આ પીસ બધા એટલે એક જગ્યા એવી છે. પણ ખાઈ ખાઈને જેને શરીર વધાર્યા, ખાધા પીધાની ખબર નહીં. આ તન મધુલી રોમ કોણે બનાવી? એનો થોડો વિચાર કરવા જેવો છે કે પરમાત્મા આ ઘડવા વાળો જે છે એવો ઘડનારો બેઠો છે. ઘટવો હોય રે રામ તારો ચોખ્ખું કે તોય હજુ તો આગા આગા જાય છે નહીં. એટલે એને ઘડવા વાળો જે છે એને ખોરવા જવાની જરૂર. એને તમારા માટે મહેનત કરી જ છે. એને તમારા માટે મહેનત કરી છે. બસ સેજ પાહો જ બદલવાનું છે. પાટો સેજ બદલાઈ જાય તો જે તમે જે માગો છો ને એ હોમું આવે.
એ હોમું આવે, આવે કે ના આવે? વિઠ્ઠલ બોલો. ખોડતી તીજને રે તે તો મારી સોમે આવે. હે, જેને હું ખોડતી હતી એ તો મારી હોમે આવે છે. આવે કે ના આવે? હા, નરસિંહને જ્યારે જ્યારે જરૂર પડી તારા આયા, તાર મીરાને જ્યારે જ્યારે જરૂર પડી તારા આયા. આયા કે ના આયા? એ આગળના ઇતિહાસ તપાસો. જ્યારે જ્યારે જરૂર પડી તારે તારે આયા. તાર તમારે નહીં આયા એની શી ખાતરી? તમારે બધાય કામ કરવા એ આયો જ છે, પણ આપણને એની પહેચાન નહીં હોવાને કારણે ભાઈના રૂપમાં, બોનના રૂપમાં, પાડોશીના રૂપમાં, દુશ્મનના રૂપમાં, મિત્રના રૂપમાં એ આવ્યો છે, આવ્યો છે, આવ્યો છે ને આવ્યો જ છે. પણ એની પહેચાન નહીં હોવાને કારણે, એની ઓળખાણ નહીં હોવાને કારણે, ખરું કે નહીં? હા, પેલા તમે જો અમારે પેટલાદમાં એક દુકાન છે અંબાલાલ, એ દુકાનની અંદર હળદર મળે તો કે રામદેવ હળદર, રામદેવ મરચું, રામદેવ હિંગ, રામદેવ ગરમ મસાલા. જો રામદેવ કેટલું બધું છે. એટલે મેં કહું રામદેવ રામદેવ વિઠ્ઠલ બધું રામદેવ મરચું, રામદેવ હળદર, રામદેવ હિંગ, રામદેવ ગરમ મસાલા, આ બધું અંબાલા રામદેવ. મેં કોઈ ઓળખાણ પડે હે? જો ખ્યાલ આવી જાય ને તો ધોના જવું પડે. તારે અમારે ગંજ બજારમાં એક દુકાન પછી બીજી છે અંબાલા, રાધા કિશન. તે કેટલા પેલા રાધા કિશન વાળા ધોના જવું છે, બહુ મોંઘો કે અંબાલા. આ રાધા કિશન વાળા તો અહીં બેઠા એ હું અમારે તો વાતો કર. મેં કહ્યું તો જથ્થાબંધ મળે છે અને બીજે છેતરાશો એના કરતો હેરો. અને હું તો નોકરી કરતો હતો રાધા કિશન અંબાલા. અમારા દુકાનનું નામ જ રાધા કિશન. તો હું ભૂલ્યો છું તો હું તો બોલાવી લાવું કે અમારા રાધા કિશન માં આવજો. ના કઈ એ રાધા કિશન વાળો બહુ મોંઘો અને બોલતો જ નહીં આવડતું. કયો રાધા કિશન? વિઠ્ઠલ તે તો ના આવે ને તો લૂંટે ને તો જાય, બારદન બદલી ના આવે ને તો જાય માટે. અને એના એ જ બારદન માં પ્યોર મસાલો ભરીને પેલો રાધા કિશન વાળો આલે. હે રામદેવ મરચું, રામદેવ હિંગ, રામદેવ મસાલા, આ શું કેટલું બધું સરસ વિધ રચના કરી તે રસ લેવાને માટે. વિઠ્ઠલ મહારાજ કેટલી સરસ જોગવાઈને ગોઠવણ છે, પણ એની સેટ એનું મેચિંગ કરતો ન આવડવાને કારણે હા 52 પત્તોના ખેલમાં તમારું પાદું એકઈ નહીં. બસ આ તો મૂકી જ જોડવાનું છે. અંદર બહાર બાજી રમાય છે અને અંદર મેળો કાં તો બહાર રમો. એમ જો બહાર આવ્યું તો આવ્યું. બાદશાહ બહાર પડ્યો તો પડ્યો. બોલો 4 હે શું કરવાના? મારા મય પડે એકને પહોંચી 4 બાદશાહ. મને કે હારા મહારાજ જવા તો એકય બાદશાહ બહાર આવ્યો જ નહીં કે બધા મય જ પડ્યા. મેં પહેલે મય મેળવાતા ને નેચે મેળ્યું હતું મય આવત. આપણે અહીંયા તો બે બાજુ આલા હતા ને, ઉપર નીચે 2 બાજુ છે. વિઠ્ઠલ મહારાજ તમે મય મેળવાતા ને એવું લાગ્યું તો તાકા હારું મય મેળે ધાર બહાર આવે પાછા. અને જો એકનું એક મેળવામાં જો કદાચ મિસ્ટેક થતી હોય તો 2 પોંદા હોય છે, આપણે બીજા ઉપર મેળ દઈએ. મેડી તૈયાર જ છે પછી તો
વિઠ્ઠલ મારા. પણ બાજી તમારા હાથમાં નથી. બાજી એ બાજી બધી કેવી આઈ બહાર આવી તો આવી નહીતર ગઈ. પણ આ બાજી તો તમારા હાથમાં છે ને. અત્યારે આ બાજી તો તમારા હાથમાં છે. અંદર બહારની વાત જ નથી. આ તો તમારા હાથની બાજી છે. શું કરવું છે ઓને એ કહી દો. કાચું સીધું છે. જો કોક હારા રોધવા વાળાને બોલાય લાવો અને જો કોક લોધરિયો બનાવવા વાળો મળી જ ગયો. બનાયા જ છે લોધરિયા. અને જો કોઈ હારો શેકવા વાળો વિઠ્ઠલ મહારાજ મળી જાય અને જો ફર્સ્ટ ક્લાસ શેક્યા લે, ચાવવાની જરૂર નહીં, મોઢા મેલ્યો કે નહીં, હરલ ઉતર્યો નહીં. હા તો હારો શેકાયો એટલે ચાલ્લો થાય. કરે એવું લાગે તમને? આવું જોઈને કેટલા ભગતો જતા રહેવા બહેણામ થી પાછા વળી જાય. અંબાલાલ ચાલ્લો કરવાની તો વાત જ તો હશે. અવસર તમે જુઓ કેવો મળ્યો છે. અમારા મનુરામ મહારાજ તો કે છે એ બકરીઓ મસીહ ફરે છે રે, બકરીઓ મસીહ ફરે છે રે, બકરીઓ મસીહ ફરે છે રે, બકરીઓ મસીહ ફરે છે રે. એને પોતાનો માવતર ગણે છે, એને પોતાનો માવતર ગણે છે. બકરામાં ભગીએ પાલો કરે છે, બકરામાં ભગીએ પાલો કરે છે. બકરા 25 બકરી, 5 બકરા 25 બકરી, 5 બકરા 25 બકરી, 5 બકરા 25 બકરી. માયા પાલો ખાતો બકરી, માયા પાલો ખાતો બકરી. શીખરો પણ બને છે બકરી, શીખરો પણ બને છે બકરી, શીખરો પણ બને છે બકરી, શીખરો પણ બને છે બકરી. બકરીઓમાં સિંહ ફરે છે, બકરીઓમાં સિંહ ફરે છે. એને પોતાનું માવતર કરે છે, એને પોતાનું માવતર કરે છે. પાંચ ગેટા 10 ગેટી, 5 ગેટા 10 ગેટી. ગેટા કહે ત્વાજા બેટા, ગેટા કહે ત્વાજા બેટા. શીખ કહે તો મારે ભેટી, શીખ કહે તો મારે ભેટી. બકરીઓમાં સિંહ ફરે છે, બકરીઓમાં સિંહ ફરે છે. રોજડાય મરેતા, રોજડાય મરેતા, રોજડાય મરેતા, રોજડાય મરેતા. નાનું કાર્ય કરતા, નાનું કાર્ય કરતા, નાનું કાર્ય કરતા, નાનું કાર્ય કરતા. સિંહ રમાડે આમદ રમતા, સિંહ રમાડે આમદ રમતા, સિંહ રમાડે આમદ રમતા, સિંહ રમાડે આમદ રમતા. બકરીઓમાં સિંહ ફરે છે, એને પોતાનું માવતર કરે છે, એને પોતાનું માવતર કરે છે.
નર ને એક જ નારી 32 નર ને એક જ નારી 32 નર ને એક જ નારી 32 નર ને એક જ નારી નારી સૌને લાગે પ્યારી નારી સૌને લાગે પ્યારી નારી સૌને લાગે પ્યારી નારી સૌને લાગે પ્યારી પ્યારી છે પણ આખર ખારી પ્યારી છે પણ આખર ખારી કરીઓમાં સોહ ભરે છે કરીઓમાં સોહ ભરે છે ગુરુ કરે તો પછી ના ખાય પાલો કે મોટા પછી ના ખાય પાલો કે મોટા હે ગુરુ કરે તો છૂટા ગુરુ કરે તો છૂટા પછી ના ખાય પાલો કે મોટા પછી ના ખાય પાલો કે મોટા સી કરજે તો ના હે દાતા સી કરજે તો ના હે દાતા કરીઓ મસમો કરે છે કરીઓ મસમો કરે છે મને મારી ખબર પડી છે મને મારી ખબર પડી છે મારી ચડી છે મને મારી ચડી છે મને મારી ચડી છે મને મારી ચડી છે એક દિવસ એવો હતો ધીરે ધીરે ફરતો હતો ધીરે ધીરે ફરતો હતો પોતાને જાણતો નતો પોતાને જાણતો મને મારી ખબર પડી છે મને મારી ખબર પડી છે દિવસ એવો હતો એક દિવસ એવો હતો હતો નતો હતો એક દિવસ એવો હતો એક દિવસ એવો હતો અરે ખતરનાક હતો એ દાડો તે હતો હે સી ફરસ અને એને પોતાનું માવતર ગણસ અને બકરાની માફક પાલો ચરસ કેમ જન્મ્યો તારથી બકરા ટોરામ ફરતો હતો ત્યાં સિંહના મનમાં એમ કે આ બકરા જેવો ઊંચું મોડી લીધું એ વિઠ્ઠલ મહત આપણા નંબર એમાં જગત અને ભગત માં ફેર જગત અને ભગત માં ફેર ભગત જગત ને ના ગણે તો ભગત ને લીલા લે બાકી તો નરી ઉપાધિ છે નરી લાય હા હવા મુઠ્ઠી કોદા મોઢો હસતો જોવાનો ચઢેલો હતો ના બોલાયો હોત તો સારું ઉઠતું એવું થાય આપણને એમ વિઠ્ઠલ કેવા હોય અને કારા પડી ગયેલો એટલે શું છે લંકા લૂંટાઈ જાય છે વિઠ્ઠલ આ એક ફર્સ્ટ ક્લાસ હસતું જોવાનો આ સમયનો મોકો આવ્યો છે પણ આ ટીવી ના ટોપલા ફરી ગયેલા હોય તો શું ચિત્રમય હારો આવે એવું તમને દેખાય પટ્ટા પડે ને પછી ઝરઝરિયા
ફરી ગયેલો આ ટોપલો કોણે ફી એ જ ખબર નહીં મને તો વાત રાત જેવું બીજું બીજું કોણ હોય અને એ જે ઠોબરો જે ફરી ગયો છે ને હવે તો એવી સિસ્ટમ આવી ગઈ ટોપલાની જરૂર જ નહીં અને એ ઠોબરો ફરે એવો રાખ્યો જ નહીં હા એવો આવી ગયો હવે તારે અંબાલાલ એવો આવી ગયો ખરો પણ પાછા એ બતાવે એ જ જોવાનું એ નહીં ફાવતું એમાં ના જર્જર્યો આવે ના કશું નહીં એમાં કશી મિસ્ટેક નહીં પણ એવા બતાવે એ પાછું જોવાનું એક પાછું એવી સિસ્ટમ છે ફારફેર ના થાય ખરું કે હા એ પાછું એનું કનેક્શન લેવાનું એનું કનેક્શન લેવાનું આપણા વાળો હોય સ્પેશિયલ આપણા વાળો વિઠ્ઠલ અંબાલા પછી એ જે રજૂ કરે એ જ જોવાનું ને આપણે આ વિચારવા જેવી સિસ્ટમ છે બધી તમે જુઓ કેવી ટેકનોલોજી આવી ગઈ અને ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવે વિઠ્ઠલ મહારાજ સંતમાં પુરુષોનું એટલું જબરજસ્ત નેટવર્ક છે સંતોનું એટલું જબરજસ્ત નેટવર્ક છે તમારે લાઇટની જરૂર ના પડે બહારના કરંટની જરૂર ના પડે એ તમારે આય જ જાય અવિરત અને અવિરત આવે એવા કે એ આઠે પોરે ઓડંબા મારા હે બીજી વાલી ના લાગે મને વાત મને હે મને વાલો વિચાર્યા ના વિશે હે મન વિધાયું વાલાજીની સાથ મને હે મને વાલીરો વિચાર્યા ના વિશે આઠે પોર ઓડંબા મારા ઉર્બો આઠે પોર એટલે 4 પોર દાઢાના અને 4 પોર રાતના એમાં એક પોરના 4 કલાક 4 કલાક ના 3 કલાક એક પોરના 3 કલાક વિઠ્ઠલ એમ કરી 4 તારી 12 કલાક દાઢાના 12 કલાક રાતના એટલે 4 પોર દાઢાના અને 4 પોર રાતના એને આઠે પોર કરી આઠે પોર જેનો મોઢો આમ રમકડા પેટ ફરતો હોય એ મોઢો જોવાની મજા બાકી નયા લાય ઉકારે લઈને હારા ફરતો હોય ને જોઈએ તો આપણો દાઢો અંબાલા અને એમનો ઉતરેલો જોઈને આપણો દાઢા ના બગડે એટલે આપણે કંટ્રોલમાં રહેવું પડે જો તમે બેલેન્સ ગુમાયું એટલે કંટ્રોલમાં રાખજો ભલે હમણાં શકુભાઈ જેવા ફરેલો ચઢેલો હોય હા આપણે આપણું આમ રમકડા પેટ રાખવું હે ખરું હા એટલે બેને પાછું આવે હો કે કેમ પારકી આસ સદા નિરાશ પારકી આસ સદા નિરાશ અહીં કોઈ તમને સહકાર આપવાનું નથી બીજાના વડે જો કરતા હોય બીજાના ઉપર જો આધાર રાખતા હોય તો એમનો તો ટોપલો ફરી જ જશે કોકના આ તો સહકાર આલ્યો દાલ્યો નહીતર હરે હરે હે પણ અહીંયા આગળ કહ્યું કે આઠે પોરે ડંબા મારા ઉરમાં એટલે 4 પોર દાઢાના 4 પોર રાતના તારે સંતોએ તો એવું કહ્યું 4 પોર ધંધે ગયો 4 પોર ધંધે ગયો એટલે દાઢે જ્યાં તોય ધંધો કરવા ગયો
ત્રણ પોર રહ્યો સોય, ત્રણ પોર ઉગી ગયો, એક પોર હરી ના ભજ્યા, फिर मुक्ति कहाँ से होगी? अब भजवाना तो एक જ પોર છે, ફક્ત બરાબર. હાર તારે ધોન રાખજો, અત્યારે પેલી બોર્ડની પરીક્ષા ચાલે છે. ગુજરાતી ભણવાનું 12 મહિના, અંગ્રેજી ભણવાનું 12 મહિના, બધી ચોપડીઓ ભણવાની 12 મહિના ભણવાની, પણ ગુજરાતીનું પેપરની પરીક્ષા 3 જ કલાક, એક જ પોર કે વધારે છે? એક પેપર આવે છે ગુજરાતી. આજે ગુજરાતી તો કે 3 કલાકનું પેપર આવે, એમાં 1.5 કલાકનો તો મેડો કરવાનો. હવે 1.5 કલાક બીજો રહ્યો, એમાં લખવાનું પેલી સપ્લિમેન્ટ વિઠ્ઠલ. આ મેડો કરવાનો એમાં બાલો મારે, ખાલી ઘૂંટવાનું જ છે, પણ સેજ એમાં બાલો મારવાનો. આટલો ખાલી 1.5 કલાકનો મેડક, એ 50 માર્કનો જ હોય છે, લાવવાના 35. ધોઈ લાલ્યા ફેન, ધોઈ બાલો મારવા રહે એટલે ફેલ જ જાય ને. એમાં 3 કલાકનું પેપર હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય. હા, 4 પોર ધંધે ગયો, 3 પોર રહ્યો સોય, એક પોર હરી ના ભજા, મુક્તિ કહા સે હોય? એક જ પોર કરવાનું છે. તા બધુંય પડી મેલીને કરવાનું છે એવું નહીં. સંસારમાં સરસોરે મન મારી પાસ રાખે, એ મારો ઉત્તમ ભગત છે, એ મારો ઉત્તમ ભગત છે. વિઠ્ઠલ ખરું કે નહીં? હા, પરમાત્માનો ભક્ત જે છે, પરમાત્માનો જે ભક્ત છે વિઠ્ઠલ મહારાજ, રામ રાવણ ને યુદ્ધ ઠેરાઈ ગયું, અને રામ રાવણ નું યુદ્ધ ઠેરાઈ ગયું. રામે લંકામાં અડ્ડો જમાઈ દીધો, તંબુ તોડી દીધા. એ રાવણના દરબારમાં, રાવણની લંકામાં તંબુ તોડી દીધા. રાવણના ગુપ્તચરોએ રાવણને જઈને કહ્યું, રામે તંબુ તોડી દીધા. રાવણે કહ્યું, કશો વાંધો નહીં, કે છે સોન તોડે, કે છે આપણા તાકાત જ એટલી બધી છે, આપણી કન સૈન્ય એટલું બધું છે. હા, આ 14 દેવતાઓને તો અહીં બેહાડેલા છે, બાંધી રાખ્યા છે. વિધિ લેખ લખવા વાળી વિધિ પણ રાવણને કહ્યા પછી તમારા છોકરાના લેખ લખતી હતી. આટલી બધી જેની સત્તા હોય, શનિને ખાટલા પાયે પહોંચ્યો હતો, જેને લેખ લખવા વાળો યમ રાજાઓને પણ એને પથ્થર બનાવી દીધા હતા. રાવણ જે કહે એને જ લેવા જવાનું, બાકી નહીં. તો રાવણ કે આટલું બધું મારી પાસે હે, પછી ગભરાવાની કઈ જરૂર? તમે ઊંઘમાં ના રહેતા પાછા. આમાં રાવણ થાપ ખાઈ ગયો. બ્રહ્મ રહ્યો, મારી કન આટલી તાકાત છે, મારી કન આટલો વિઘો છે, મારી કન આટલો ઘર, અમારો સમાજ મોટો, અમારો ઘર વાળો આમ છે, તેમ છે, ફલોણ છે, ઢેક. વ્યામમાં ના રહેતા. એ જ મહેલ ચણાવ્યો 10 માળનો, મૂરત લીધું વાસ્તુ તણું, મૂરત પેલા મોત આયું, મૂરત પેલા મોત આયું, ચોકીઓ શાકો મૂરત પેલા મોત આયું, ચોકીઓ શાકો જીવન વિજા નહીં તો પૂછા
મુહૂર્ત લીધું વાસ્તુ તણું, મુહૂર્ત પહેલા મોત આવ્યું. પેલા છડીદારો પેલા ચોકીદારો ઉભા હતા, કોઈને પૂછા વગર મહી નહીં જવાનું. દરવાજામાં તો મહી પાછા ચોકીઓ ઉભેલા, મહી તો પાછા કૂતરા રાખે. આટલી બધી સિક્યુરિટી છતાં પેલા લઈને જતા રહ્યા. ના કૂતરોને ખબર પડી, ના ચોકીદારોને ખબર પડી, ઘરવાળાને ખબર ના પડી, ઘરનોને ખબર ના પડી. રાતે જ કે છે હું કરતા હતા કે મેં પાણી હોત આલ્યું એમ કે આ ત્યાં પાણી પડ્યું એ જ માથા. મુહૂર્ત પહેલા મોત આવ્યું, ચોકીઓ શાકો એ ધોમાં નાખી દીધા. રાવણ ને કહ્યું તો આપણી કન આટલું બધું છે, ગભરાવાની જરૂર નહીં. બધાએ કહ્યું ચેતવું પડે હવે આપણે. તા પાછો સૈનિક મોકલ્યો, જઈને તપાસ કર મય લડવાયા કોણ કોણ છે, કેટલા યોદ્ધાઓ છે, કેટલો હથિયાર છે, કેવી તૈયારીઓ કરીને આયા છે. તપા પેલો તપાસ કરવા ગયો એટલે એને જ બધું વર્ણન જે જોયું બધું આવીને પછી કહ્યું કે આવું આવું છે, આવા આવા લડવાયા છે, આવા આવા છે, આવું બધું છે. ઓહો આવું અંદર આમ શું આવડે આ વાંદરાને શું આવડે? પણ રામની સેનામાં કોણ હતા? કોણ હતા? કોણ હતા? અરે અહીં બહુ બોલતા ઘેર જઈને થોડું બોલજો. કોણ હતા? વાહ નર હતા. કેવા? વાહ નર એટલે ઉત્તમ નર હતા. વાહ નર એટલે આ વાંદરા ઊંપા ઊંપ કરવા વાળો નહીં, મોણહ નતા. રામની સેના મોણહ નતા. અને એ તો હારું મોણહો ના લઈ ગયો. એ તો આખી લંકા હોનાની હતી. તોના નચુકાય હોનાના હતા, ફૂટાય હોનાના હતા. અને મોણહો લઈ ગયો હતો, લડવાનું પડી મેલો અને પેલા ખૂંટા લેવા જાત. આ બેટા જોરમ વેણવા રે તો રામ સીતા હરીને આવો એટલે મોણહો ના લઈ ગયો. એટલે મોણહો ના લઈ ગયો. પણ રામની સેનામાં કોણ હતા? વાહ નર એટલે ઉત્તમ નર. કયા નર હતા? ઉત્તમ નર. તો ઉત્તમ નર કોને કહેવાય? અરે જેણે આત્મા જોડ્યો રે તેને નર ઉત્તમ કહીએ. ધનવાજી તેલ સાથે ધનવાજી
કહીએ આજે રે તેને સર્વોત્તમ કહીએ જેણે આત્મા જાણ્યો રે તેને સર્વોત્તમ કહીએ જેને આત્મા જાણ્યો રે તેને સર્વોત્તમ કહીએ પરબાત કુતો એવા પરબાત કુતો એવા રેડી કેડી જાણી દેવા રેડી કેડી જાણી દેવા જોતા હરી દેવા તેને સર્વોત્તમ કહીએ જોતા હરી દેવા કહીએ માલાએ વખાડ્યો રે તેને સર્વોત્તમ કહીએ માલાએ વખાડ્યો રે તેને સર્વોત્તમ કહીએ ઉત્તમ નર કોને કયો છે કે જેણે પોતાનામાં રહેલા પરમાત્માને જેણે જાણ્યો જેને આત્મા જાણ્યો તે નર ઉત્તમ કહીએ તેને ઉત્તમ કહેવાય વિઠ્ઠલ હા અને એવાયા રાવણ ની સામે બાથ ભીડે અમારે મનુરમ મહારાજ ની તબિયત છે નરમ થઈ એટલે બધા ખબર જોવા આવે અંબાલાલ બે ચાર ભગતો એવું કહેતા હતા ઘઉં બહુ નહીં કાઢે આવું બહુ નહીં કાઢે આમ જોઈને હવે પાછા વિચાર કે હારું કે હારું થઈ ગયું કે અંબાલા તે બહુ નહીં કાઢે એટલે ચયું બહુ નહીં કાઢે હે નહીં હા ભલ ભલા ફફડી જાય એમ છે પણ જેના આઢમ કઈક હોય ને હા આ એ આઢમ ખુમારી એટલે બેઠું હોય સેજ દુખા ઉપડ્યો બે એવું તમને લાગે અહીં ફૂફાડા મારે પણ હિંમતે મરદા તો મદદે ખુદા હિંમતે મરદા તો મદદે ખુદા પ્રકૃતિ એ તો કોઈની હારી રહી નથી રહેવાની નથી આ એક પ્રકૃતિ છે શરીર એ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિ હરારે તમને સાથ સહકાર આપે એવું નહીં આ પ્રકૃતિ એ તમે નહીં આ શરીર એ તમે નથી શરીર એ તમારું છે અને ક્યારે બગડે એનું કશું નક્કી નહીં તાર ક્યારે સાચું થાય એનું કશું નહીં ધારેવું હોય એના કરતો વિરુદ્ધ થાય ન ધાર્યું હોય એવું અંબાલાલ પરિણામ આવે મને કે ભગતો ને ચમ આમ થાય છે તા કોને નહીં થતું એ કો શું કેવું હવે વિજ્ઞાન એમ કે છે કે ખાઈ પી સૂર્ય આથમે તે મોર ખાઈ લેવાનું વિજ્ઞાન એમ કે સૂર્ય આથમે તે મોર ખાઈ લેવાનું અને 9 થી 10 વાગ્યા સુધીમાં ઊંઘી જવાનું અને સવારમાં 2, 2:30, 3 વાગ્યા સુધીમાં ઉઠી જવાનું આ બ્રહ્મ મુહૂર્ત તમે ધારો એટલું જીવન જીવી શકો 1000 વર્ષ જીવવું હોય તો જીવાય પણ એ જે કહેશે સિસ્ટમ પ્રમાણે તમે જીવો તો હારતાર અમાર તો ઊંધું કોમ અમાર ભજન સમજાઈને 10 વાગે ખાવાનું તો અહીં મેર આવે એટલે વિજ્ઞાનની વિરુદ્ધ તો આપણે છીએ આવ 10 વાગે ઊંઘી જવાનું એ કે છતાં 10 વાગે આપણે ખાતા હોય આવે 2:30 વાગે 3 વાગે જાગવાનું કહેતા 2:30, 3 વાગે આપણે ભજન પોતે 4 ઊંઘી જઈએ
તો મુહૂર્ત હતું ત્યાં પછી ના થવાનું ના થાય હારતા અમે હાચવીને બેહી રહીએ તોય શું વર્થ શી ખાતરી રે એવું નો ગેરંટી આ ગેરંટી વગરનો માલ છે એટલે વાના ભરોસે રહેવાય નહીં વિઠ્ઠલ હારતા હો વર્ષના હજુ જેટલાય ફરસ પણ શું કરવાના કશું ગામમાં કર્યું જ નહીં ગામની તો વાત ઘરોમાં નહીં કર્યું તા એ વરહોન કરવાનો છે અંબાલ એ વરહોન શું કરવાનું એના કરતા લોહટ જ રાખવાનું તારે આમાં એકાદ પાકી જાય ગંગા નયા આમાં એક પાકી જાય રતન ગંગા નયા થઈ જાય કે ના થઈ જાય આપણે જેને પોતાના મોન્ય એ ન્યાચું ખલાવાનું કામ કરે અને જેને પોતાના નહીં સમજતા એવા તમારા નામના ડંકા વગાડે એમ વાગવું નહીં હારું આ ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગ પોડી કાઢે આ તમારે મારે નાય નહે હગવાડે નહીં વિઠ્ઠલ પણ આ કેવું ખુશ થઈ બેઠું બેહક ના બે અંબાલા અમાર તો કોઈ ભજન હોભરવાય ના આવે આ તમે બધા આવો હોય અમાર તો ગામમાં મંગો બધા કરો આ તમે બાપુ કરો અમાર તો ઘર કી મુર્ગીદાર हमार घर की मुर्गी हमार घर वालों मन महाराज के धारू है नाई के तपास करवा आवू पड़े અને એ જ તપાસ કરવાની તમારે કે બધું ઇતિહાસ જોડતો એટલે એ કદાચ આ નાત સંબંધ નહીં આ બુંદ સંબંધ નથી નાદ સંબંધ છે નાદ સંબંધ તમારો મારો જે સંબંધ છે નાદ સંબંધ છે હા બુંદ ના બગડ્યા રે નાદે નકી કીધા તમારે મારે સંબંધ જે છે એ નાદ સંબંધ છે નાદ સંબંધ એ નાદ સંબંધમાં કોઈ નાત ના આવે કોઈ જાત ના આવે નાત અને જાત નહીં હરી કેરા દેશમાં તો બધું એકાકાર છે જય હો તો એકાકાર છે હાર ઉતારો અહીં બેઠા અમે અરે ન અમે ની અંદર તમે જુઓ એ હું તો નથી રે પુરુષ નથી પ્રેમ દા હું તો નથી રે પુરુષ નથી પ્રેમ દા સર્વે
શ્યામદા એટલે કોઈ શ્રી નહીં. વિઠ્ઠલ અહીં કોઈ શ્રી નહીં, અહીં કોઈ પુરુષ નહીં. જો શ્રી હોય તો એનામાં આતમડી હોય, અને પુરુષ હોય તો એનામાં આત્મા હોય. તો આતમડી અને આત્મા બે જુદા છે કઈ? એક જ છે. એટલે પુરુષમાં પુરુષ, આ શ્રીમાં શ્રી એવું નથી. અહીં બધું સરખું છે. કેવું છે? હરિના જન હરિ જેવા. પણ એ ક્યારે એ દ્રષ્ટિ પાછી હોય તો. એટલે ધ્યાન રાખજો, લંકામાં જ્યારે રામે જ્યારે સૈન્ય ખડકી દીધું, રાવણ તપાસ કરાવે છે કોણ કોણ લડવાયા છે. જઈને બધી વાતો કરી કે આવા આવા લડવાયા છે, આવા આવા છે. તો તમને એનું ભાન કરાયું છે ને કે તમારા આ વાણીમય કોણ કોણ લડવાયા છે. વિષય વ્યસન ને વ્યમ હરિ ભજવા દે કેમ? આ વિષય જે છે ને એ તમારા દુશ્મનો છે. વિષય છે એ તમારા દુશ્મનો છે, અને દુશ્મનો જ તમને મારે. એટલે વ્યામમાં ના રહેતા. આપણને કશું ના થાય, આપણને કશું ના. એ બધા ઢોલીએ બોધ્યા પણ એ બધા જોણા છે. હવે એમાં છૂટવા મથે છે, મથે છે નહીં મથે. હા, એટલે રામ રાવણ નું યુદ્ધ. એટલે રામે પાછું શું કહ્યું? એક કામ કરીએ કે છે આપણે લઢી મરવું. હવે બાજી તો સોની છે? સીતાની છે. ખાલી સીતા જ પાછી લાવવાની છે. હવે સીતા જો આપણને મળી જતી હોય તો આપણે નિર્દોષ લોકોને મારવા માટે, બચારા ખોટા નિર્દોષ લોકોને મારવાના. એટલે રામે કહ્યું કે ભાઈ એક કામ કરો, દૂત કોઈ જાઓ અને રાવણને જઈને સમજાયો. હવે ધ્યાન રાખજો. એટલે દૂત મોકલવાનો થયો. એટલે કે કોને મોકલીશું? તાકે હનુમાનને જ મોકલો ને. એક વખત લગાડીને આવ્યો પછી વધારે લગાડીને આવે. તારે રામે કહ્યું ના. કે કેમ? કે એકને ને એકને મોકલીએ તો રાવણને પાછું એમ થાય કે એમના બીજો કોઈ લડવાયો છે જ. એતા કોને મોકલીશું? એટલે જાંબને કહ્યું તો ભાઈ અંગદને મોકલો, મને એના ઉપર વિશ્વાસ છે. કોના ઉપર? અંગદ ઉપર. અને અંગદને કહ્યું જા ભાઈ. એટલે રામે કહ્યું જો તારે રામનો સંદેશો લઈને જવાનો અને શાંતિ દૂત બનીને જવાનું. તારે વાત એવી કરવાની કે સ્વામો માણસ અકરાઈ ના જાય. ધ્યાન રાખજો. આ બોધ જેણે જેણે પ્રાપ્ત કર્યો છે એણે જ્યારે જ્યારે વાત કરવાની થાય તા એવી કરવાની, ગરમ હોમો મોણો ના થઈ જાય એવી કરવાની. અંગદને કહીને મોકલ્યો. બીજું એવું કે તું જેનો સંદેશો લઈને જઉં છું એવો નીચો ના દેખાય એવું કામ કરવા. એના વિવેક શીખવાડ્યા. એના અંબાલાલ વિવેક. જ્ઞાનીના ભક્તના પણ નિયમ હોય, અને નિયમ એ રામાયણ ની અંદર બહુ વર્ણન નહીં કરતો, પણ તમે એ ભાગ જોઈ લેજો. આવા છે મોબાઈલ ઉપર ને એની રામાયણ ની બધી મૂકેલી છે, કદાચ કોઈ જોઈએ નહીં. એની એના વિવેક રામે જે શીખવાડ્યા. એટલે અંગદ જયારે રાવણની લંકામાં પ્રવેશ કર્યો એટલે રાવણની સેનાએ કહ્યું ભાઈ શાંતિ દૂત બનીને આવે એને હથિયાર શું કરવા? શાંતિ દૂત બનીને આવે એટલે નહીં કેતા કે ભાઈ જે લાયા હોય એ. મૂકીને જાઓ તો તમારે તો લડવાનું. મુકાવા ને આ પ્રણાલિકા તમે જુઓ, સાચા ભક્તોની આ નિશાની. એટલે કે મૂકીને જાવ એટલે તરત ગદા મુકાઈ ને, એટલે ગદા નાખી સીધી રામની કને જઈને પડી. એટલે
જો અહીંયા આગળ તોલ બંધ થયો એનો કે ભાઈ ત્યાં જઈને પડી એટલે કહ્યું ભાઈ વાનું શું સમજવું, આ ગદા અહીંયા આવીને પડી એટલે જાંબવાને કહ્યું ભાઈ એમની સેનાના કોઈ સેનાપતિ એવું કહ્યું હશે હથિયાર લઈને અંદર આવવાનું નહીં, એટલે આ તો ગદા અહીંયા મુકાય નહીં, દુશ્મનો ના લાય એટલે કે હમણાં અહીંયા આગળ મૂકી એ મોકલાય એના ઉપરથી તેનો તોલ બંધ થઈ જાય, અહીં તમારો પણ તોલ બંધ થાય. જેમ આપણે કહીએ છીએ કે ભાઈ જૂનું ટ્રેક્ટર લેવું હોય કે ગાડી લેવી હોય બાઇક લેવું હોય ને એ ટ્રેક્ટરને સેલ મારી એટલે ફાયરિંગ કયા લે, શું કયા લે, બાઇક નું ફાયરિંગ કયા લે, ગાડીનું ફાયરિંગ આમ સેલ મારો એટલે ફાયરિંગ કયા લે ને, એટલે ખબર પડી જાય કે ટ્રેક્ટરને આમ ચાલુ કરો જો એન્જિન બનાવેલું હોય કાં તો એન્જિન બેઠેલું હોય તેનું ફાયરિંગ ઉપરથી ખબર પડી જાય. ધ્યાન રાખજો હો, સોના ઉપર ખબર પડે, બાઇક ને આમ ચાલુ કરો એટલે ફાયરિંગ કયા લે, ક્યાં એન્જિન બનાવેલું છે કંપનીનું છે, ગાડીને સેલ મારો એટલે ફાયરિંગ કયા લે, ક્યાં આ કંપનીનું છે કે એન્જિન બનાવેલું છે ચમનું છે, કયા લે કે ના કયા લે, આ માણસનું ફાયરિંગ છે. આ તમારું તમે કઈ ભાષા બોલો છો એના ઉપરથી તમારી કિંમત થાય કે ના થાય. હા એટલે પકડાઈ જ જાય એવા નહીં, નાતમાં એવું હોય છે પામવાના દરેક સમાજમાં એવું હોય એની તમારું ફાયરિંગ કયા લે. હવે તમે સારા શબ્દો જો બોલો તો કંપનીનું એન્જિન તો વિવેક વાળું, અને એની બહાર જો હેડ્યું તો ધ્યાન રાખજો બોલતો આડોશી પાડોશી જોડ બધે. આ તમારું ફાયરિંગ કયા, હા કયા લે ના કયા, હા અરે તમારી નજર કયા લે, તમારી નજર કયા લે, માણસની નજર કઈ ફરસ એના ઉપર કયા લે, અને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો એ પણ કયા લે. હા કયા ભાવથી જોવો છો, કયા નજરથી જોવો છો, કેવા લગાવથી જોવો છો. હા આડી અવળી નજરથી તમે જુઓ ને એટલે સોન માણસ છેકતો બેઠો એવો કયા લે. તમારી નજર ઉપરથી ખબર પડી જાય તો ડોક્ટરને શું આંખે બતાવવા જાય, ડોક્ટર તો પછી કે એ જોઈને કે મશીન બધું જોઈને કે તમને મોત્યો આવ્યો, પણ આ તો બધા આ ડોક્ટરો ને ડોક્ટર ખરું કે નહીં. હા એટલે હવે તો જો કે અંગત એને સંદેશો લઈને મોકલ્યો, અંદર પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને દરબારની અંદર રાવણની હોમે આવીને ઉભો રહ્યો એટલે તરત રાવણે કહ્યું બોલ ભાઈ શું સંદેશો લઈને આવ્યો છું. આવું બોલે એટલે આવું બોલ્યો ને એટલે તરત અંગતે કહ્યું કે રાવણ તારા વિવેક નહીં. આવું કહ્યું ને તારા વિવેક નહીં, તું ખરેખર રાજાને લાયક નહીં. જો એનું ફાયરિંગ કહેલું એટલે રાવણે કહ્યું કે કેમ એવું બોલો છું, રાજાને લાયક નથી એવું કેમ એવું બોલો, કે રાજાનો નિયમ હોય કોઈ શાંતિ દૂત બનીને આવે, એ શાંતિ દૂત બનીને આવે એટલે પહેલા તો એને આસન આપવું પડે. શું આપવું પડે? આસન આપવું પડે. નિરતનો અધિકારી ગમે તેવો હુકઈ લાકડી જેવો હોય ગમે તેવો હોય, પણ નિરતનો અધિકારી તમારે ઘેર આવે એટલે સૌ પ્રથમ પહેલા તો આસન આપવું પડે. એ આ સંતોની રીત છે, અને સમાજની નિયમની અંદર કોઈ હગા આવે એટલે આપણે આસન આપવું પડે. આપણે ઘેર આપણે હઈએ અંબાલા તો પોથર્યા વગરનું બેસી જઈએ તોય ચાલે, પણ વેવાય આવે કે વેવાય આવે એટલે ગોદડું નવું નાખવું પડે. ના નાખતા હોય નાખજો, નહીં તો વાતો થશે.
તે ઘડીએ 100 ગોદડું બગડી જાય, 100 ગોદડું જૂનું થઈ જાય, બીજે દાડ ઓઢો નવો નાખીશું એમ જાય. પણ એક વખત પોથરી દો, એ તમે પાથરશો, નવું ગોદડું નાખશો એટલે તરત તમારી કિંમત થશે. વેવાણ જ વેવાણની કિંમત કરે. રાખે કે ના રાખે? હા, એવો